નમસ્કાર મિત્રો, આજના સીધું ને સચના એપિસોડમાં આપણે ભારતમાં ફરીને એકવાર આંદોલનો સર્જવાનો જે કારસો રચાયો છે એની આપણે વાત કરવાના છીએ. બંધારણ નિર્માતાઓએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો એમને માટે જે અનામતની જોગવાઈ કરી હતી બંધારણમાં, એ જોગવાઈ સામે સમયાંતરે આંદોલનો થતા રહ્યા છે, એની તરફેણમાં અને એની વિરુદ્ધમાં. દેશના અત્યારના જે શાસકો છે એમનો પ્રેરણા સ્ત્રોત નાગપુર છે અને નાગપુરથી આરએસએસની જે ભૂમિકા છે એ ભૂમિકાને આધારે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકાને આધારે અનામતને કાઢી નાખો અને આર્થિક અનામત રાખો, આ પ્રકારની વિચારધારાને આખા દેશમાં ફેલાવવાની, આંદોલન કરાવવાની આખી એક પ્રેરણા એ સમયાંતરે અપાતી રહી છે. આ દેશમાં બંધારણ નિર્માતાઓ ભણેલા ગણેલા હતા, એમની ડિગ્રીઓ શંકાના ઘેરામાં નહોતી, મહદ અંશે બેરિસ્ટરો હતા. આઝાદીની લડાઈમાં જેમણે સહભાગ કર્યો એવા લોકો હતા. કેટલાક રજવાડાઓ જે અંગ્રેજોને પક્ષે હતા કે હિન્દુ મહાસભા અંગ્રેજોને પક્ષે હતી, એના પણ પ્રતિનિધિઓ આ બંધારણ સભામાં હતા અને એ છતાં એમણે અનામત પ્રથાને મોર મારી હતી. પણ આજકાલ પુણે કરારથી લઈને વર્તમાન સંજોગોમાં નરેન્દ્ર મોદીએ બંધારણ બદલીને, બંધારણમાં સુધારો કરાવીને જે રીતે 10% આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ માટે અનામત આપીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે પરિકલ્પના કરી હતી કે 50%થી વધારે અનામત વધે નહીં, એની કાળજી રાખવાની વાત કહી હતી, બંધારણ સભાએ આવું નિર્દેશિત કર્યું હતું. એમ છતાં 60%ની અનામત, 60.5%ની અનામત એ દેશમાં નરેન્દ્ર મોદીના શાસનમાં આવી. કારણ કે આર્થિક રીતે નબળાઓને અનામત આપવાની અને પાછું હાસ્યાસ્પદ વાત તો એ છે કે એમને પાછા બિન અનામત ગણવા, અનામતનો લાભ લેવો અને બિન અનામત કહેવી. આ ઘટનાક્રમને સમજવાની જરૂર છે, એટલા માટે કે આજકાલ જંતર મંતર ઉપર જૈનજીના આંદોલન ઉપરાંત અનામત હટાવો આંદોલન, એની પણ બોલબાલા અને એનું આંદોલનાત્મક કાર્યક્રમો એ થઈ રહ્યા છે ને આખા દેશમાં આ વાતાવરણનો ગરમાટો સર્જવાની કોશિશ થઈ રહી છે. ગુજરાતમાં જે પાટીદાર આંદોલન થયું 2015માં, એ તો અનામત માટે થયું હતું. પટેલોને, કડવા અને લેઉવા પટેલોને ઓબીસીમાં સામેલ કરવા માટે ની માગણી સાથે જે આંદોલન શરૂ થયું હતું, એ આંદોલનને ઠારવા માટે અને રાષ્ટ્રીય સ્તરે આરએસએસની જે ભૂમિકા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અનામત આપવાની એ સાર્થક કરવા માટે નરેન્દ્ર મોદીની સરકારે બંધારણીય સુધારો કરીને 10% આર્થિક રીતે નબળા
વર્ગના લોકોને અનામત આપવા માટે નો નિર્ણય કર્યો અને રાજીના રેડ થઈ ગયા. વાત આટલે અટકી હોત તો હજુ સમજી શકાય છે, પરંતુ આજ અનામતના આંદોલન ગુજરાતમાં પણ આજ અનામત આંદોલનના જે નેતાઓ હતા, પાસના નેતાઓ હતા કે એસપીજીના નેતાઓ હતા, એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મહદ અંશે કામ કરી રહ્યા છે. અમિત શાહના ખાસમ ખાસ એવા વરુણ પટેલ, એમણે અનામત હટાવોની ઝુંબેશ એ શરૂ કરી છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આ જે ઝુંબેશ ચાલી રહી છે એ ઝુંબેશ એમાં એમણે સૂર પુરાવ્યો છે, એમાં સામેલ થયા છે. આ અનામત હટાવો એની એક બાજુ વાત થાય છે, તો બીજી બાજુ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી એ અનામત બચાવો નું કાઉન્ટર આંદોલન કરે. એટલે દેશમાં આંદોલનોમાં જે દેશ સામેના મુખ્ય સવાલો છે, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી અમિત શાહની સરકાર 12 વર્ષથી સત્તામાં હોવા છતાં એણે પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા મેળવી છે અને એ ઢલાન પર છે. એમની લોકપ્રિયતા ઘટી રહી છે, જેમજી એમની સામે ઉહાપો મચાવી રહી છે. એવા સંજોગોની અંદર આખા દેશને અંધાધૂંધીમાં સામેલ કરવો એવો ખ્યાલ ભારતીય જનતા પાર્ટીના ગોપિત ઇશારે કે પછી પ્રગટપણે આ આંદોલન સર્જવા માટેની કોશિશો થઈ રહી છે. બહુ સ્પષ્ટ છે. મેં કહ્યું એમ કે વરુણ પટેલ ભારતીય જનતા પાર્ટીમાં છે, અમિત શાહના નિષ્ઠાવંત ગણાય છે, તો અમિત શાહે કાં તો એમને જસ્ટ ફાર એન્ડ નો ફર્ધર એમ સૂચના આપી દેવી જોઈએ, પરંતુ એ પ્રકારની કોઈ સૂચના એમને અપાતી નથી. અને બીજી બાજુ દલિતો, આદિવાસીઓ, અન્ય પછાત વર્ગો એ અનામત બચાવવા માટે આની સામે આંદોલન કરે એટલે આખો દેશ આંદોલનોમાં રમમાણ થઈ જાય અને અંધાધૂંધી સર્જાય એવી યોજનાબદ્ધ રીતે કોશિશ થઈ રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આપણે એવી અપેક્ષા કરીએ કે 1981 અને 1985માં જે પ્રકારના અનામત વિરોધી આંદોલન થયા હતા એ અને પછી એ હિંસક વળાંક લેતા હતા, એ એવા સંજોગો નિર્માણ ન થાય એ બાબત સાવચેતી રાખવામાં આવે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવે તો એ માગણી સંદર્ભે સરકારે પોતાની ભૂમિકા એ બહુ સ્પષ્ટ કરવી જોઈએ અને બંધારણ ઘડનારાઓએ જે વાત કરી છે એ વાત એને માન્ય રાખવી કે બંધારણને ફગાવી દેવું એ એમની જે કલ્પના છે એ વિશે પણ દેશ નિર્ણય કરી શકે. તમને ખ્યાલ છે કે આ દેશમાં અનામત વિરોધી આંદોલન એ પણ પાછું જંતર મંતર ઉપર થાય છે. આ જે તસવીર તમે ત્યારે જે જોઈ રહ્યા છો એ હમણાં જ જંતર મંતર પર અનામત હટાવો આંદોલન એના કાર્યકર્તાઓ એને માટે જંતર મંતર જ પસંદ કરે છે. તમને ખ્યાલ છે કે અભિજીત દીપકે અને આપણા બીજા જે જૈનજીના આંદોલનકારીઓ હતા એમણે પણ જંતર મંતર પર આંદોલન કર્યું અને એ આંદોલનની શું પરિણીતિ થઈ એ આપણે જાણીએ છીએ. પરંતુ આ જે જંતર મંતર પર આંદોલન કરી રહ્યા છે એ આંદોલન કેવો વળાંક લેશે એ હવે એના તરફ આપણી નજર રાખવી પડશે. આ જે તસવીર તમે જોઈ રહ્યા છો એ કોલ્હાપુરના મહારાજા છત્રપતિ શાહુ મહારાજ છે અને છત્રપતિ શાહુ મહારાજ એ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમણે
અન્ય પછાત વર્ગો અને નોન બ્રાહ્મિન્સ એમને માટે અનામતની શરૂઆત કરાવી હતી. શાહુ મહારાજે 1902 કોલ્હાપુર સરકારી તંત્રમાં બધા જ કર્મચારીઓ અધિકારીઓ એ બ્રાહ્મણ હતા અને પછાતોને એમાં કોઈ સ્થાન નહોતું. ત્યારે 50% અધિકારી અને કર્મચારીની બેઠકો એમણે અન્ય પછાત વર્ગના લોકો અને નોન બ્રાહ્મિન્સ માટે અનામત રાખી હતી. એટલે અત્યારે જ્યારે આ આંદોલન થઈ રહ્યું છે ત્યારે શાહુ મહારાજ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વિરુદ્ધમાં, એમની વિચારધારાની વિરુદ્ધમાં આંદોલન થઈ રહ્યું હોય અને દેશના ગૃહમંત્રી અમિત શાહ હોય ત્યારે સરકારે પોતાની ભૂમિકા બહુ સ્પષ્ટ કરવી જોઈએ. એ બાબત તો આપણે સમજી લેવાની જરૂર છે. રિઝર્વેશન હટાવો આંદોલન, આની જે એનું ઇન્સ્ટા પર જે એનું પ્લેટફોર્મ છે એને 57 લાખ ફોલોઅર્સ છે. पाते हैं सम्मान तपोबल से भूतल पर शूर, जाति जाति का शोर मचाते हैं केवल कायर क्रूर, backed by citizens discarded by reservation, politics driven by merit. આ મેરિટોક્રસીની વાત એ કરી રહ્યા છે. મેરિટોક્રસીમાં તમે જુઓ છો કે જો ભણવાની તક મળે તો દલિતો, આદિવાસીઓ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ એ પણ પોતે આગળ આવી શકે છે. પરંતુ મલ્લ સામે ખેંખલીને લડાવવાની વાત હોય, સુવિધાઓ જેમને મળે છે, ભણવાની સગવડો મળે છે, એમની સામે સાવ ખેંખલી એટલે કે જેને અગવડો મળી રહી છે, જેની સામે જેને ભણવાની તક નથી, બીજી સુવિધાઓ નથી, જેને મજૂરી કરવી પડે છે, એવા લોકોને કેટલી તક મળે એ સમજી શકાય છે. અને મેરિટ એમનામાં નથી એવું માનવાને પણ કોઈ કારણ નથી. પરંતુ તથાકથિત સવર્ણ વર્ગો આજે આ આંદોલન કરી રહ્યા છે. હવે એ આંદોલનમાં આપણા ભાઈ શ્રી વરુણ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પટેલ આગેવાનો એ પણ જોડાઈ રહ્યા છે. એસપીજીના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે. સરદાર પટેલ ગ્રુપના આગેવાનો પણ જોડાઈ રહ્યા છે. અને એ કદાચ સમાન અધિકાર, યોગ્યતાનો વિજય, અનામત વિરોધ આંદોલનમાં જોડાઓ, યોગ્યતાને પ્રાધાન્ય આપો, સમાન તક સુનિશ્ચિત કરો, જાતિ આધારિત ભેદભાવ બંધ કરો, મોટું જનસભા અને કૂચ કરો. આ જે આખું વરુણ પટેલ જે અત્યારે આંદોલન ચલાવી રહ્યા છે, દિલ્હીમાં જઈને અનામત વિરોધીઓને મળી રહ્યા છે, એ બાબત પણ આપણે સમજવાની જરૂર છે. હવે આના સંદર્ભમાં બીજા પણ કેટલાક એન્ટી રિઝર્વેશન જનતા પાર્ટી પણ એક ઊભી થઈ ગઈ છે. નેશન વાઇડ મૂવમેન્ટ ફોર મેરિટોક્રસી અગેન્સ્ટ રિઝર્વેશન. અને આ અત્યારે જ કેમ આવું બધું થઈ રહ્યું છે? નવાઈની વાત એ છે, ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર છે ત્યારે આવું કેમ થઈ રહ્યું છે? અને જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર, અમિત શાહની સરકાર, એ માયાવતીબેન એ ધારે ત્યારે માયાવતીબેન બોલે અને એ જ્યારે ત્યારે બંધ થાય એવા સંજોગો સર્જાયા છે. કારણ કે માયાવતીબેન ઉપરના જે કેસીસ હતા એ કેસીસ એ ટાઢા પાડી દેવામાં આવ્યા છે અને એમને નર્તન કરાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે માયાવતીએ પણ આર્થિક રીતે નબળા વર્ગોને અનામત આપવાની જે ભૂમિકા સાથે આ દેશમાં અનામત વિરોધી આંદોલનનો જે જુવાળ ઉભો કરવાની કોશિશ થઈ રહી છે એની સામે એમણે લાંબુ લચાક નિવેદન કર્યું છે. મોદી સરકારમાં જે મંત્રી છે પાસવાન, એમણે પણ આર્થિક રીતે નબળા વર્ગને માટે અનામત એ આપીને અનામત પ્રથા ખતમ કરી નાખવાનો વિરોધ કર્યો છે. પરંતુ એ પોતે સરકારમાં તો રહેવા માંગે છે. માયાવતીબેન પોતાના ઉપર ભારતીય જનતા પાર્ટીની કૃપા રહે
એને માટે એ સદૈવ ચિંતિત છે. અને આ વખતે ઉત્તર પ્રદેશમાં જ્યારે આ 6 મહિનામાં જ ચૂંટણી આવી રહી છે વિધાનસભાની, ત્યારે ત્યાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જોડાણ એ જીતે નહીં એની કાળજી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીને પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે પણ મદદ કરવા માટે એ અને ચંદ્રશેખર આઝાદ એટલે કે રાવણ એ પણ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે. એ સાથે સાથે નિવેદન કરવા પૂરતા અનામત હટાવોનો વિરોધ કરે છે, પરંતુ એના સંદર્ભમાં એ બહુ ઝાઝું કંઈ કરતા નથી. જ્યારે અનામત વિરોધીઓ એ જાહેરમાં આંદોલન કરી રહ્યા છે, જાહેરમાં એ ઝુંબેશો ચલાવી રહ્યા છે. અને તમને ખ્યાલ હશે કે બિહાર અને મધ્યપ્રદેશમાં અગાઉ અનામત હટાવો આંદોલન ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન એ ખૂબ પ્રબળ રીતે ચાલ્યા હતા. અને આપણે ત્યાં પણ 81-85માં અનામત વિરોધી આંદોલન ગુજરાતમાં પણ ચાલ્યા હતા. અને માધવસિંહ સોલંકીએ એને માટે એનો ભોગ પણ બનવું પડ્યું હતું. એ આપણે બધા જાણીએ છીએ, કારણ કે માધવસિંહ સોલંકી એ ઓબીસી અનામત એમણે વધારીને એમાં વધારો કર્યો, એટલે 85માં જે અનામત વિરોધી આંદોલન થયું અને પછી એને હિંસક બનાવવામાં આવ્યું, એમાં એમની જ પાર્ટીના કેટલાક અસંતુષ્ટો એ સામેલ હતા. એને કમ્યુનલ રંગ આપવામાં આવ્યો હતો અને માધવસિંહ સોલંકીએ વિક્રમી બેઠકો મેળવી હતી વિધાનસભામાં 182માંથી 149, છતાં એમણે ઘર ભેગા થવું પડ્યું હતું. આમ અનામતની સમીક્ષા કરો એવી વાત જ્યારે મોહન ભાગવત 2015માં બિહારમાં કરે છે, ત્યારે ત્યાં ભારતીય જનતા પાર્ટી હારી જાય છે. એ અનુભવ પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે અને આરએસએસ અત્યારે એ મૂક પ્રેક્ષક બનીને આ તમાશો જોયા કરે છે, પરંતુ એ પોતે માને છે કે આ અનામત ખતમ કરી દેવી જોઈએ અને આર્થિક રીતે નબળા વર્ગ માટે જ અનામત રાખવી જોઈએ. આ બાબત છે ને એ આરએસએસની ભૂમિકા છે. 1985નું પ્રતિનિધિ સભાનું રિઝોલ્યુશન પણ એ જ કહે છે અને 2012નું પ્રતિનિધિ સભાનું રિઝોલ્યુશન પણ એ જ કહે છે. આરએસએસમાં પ્રતિનિધિ સભા એટલે એની પાર્લામેન્ટ ગણાય છે. આરએસએસ આમ તો નોંધાયેલી સંસ્થા નથી, પરંતુ એના જે સંગઠનો છે, એ સંઘ પરિવારના જે સંગઠનો છે, એ સંગઠનો એ સંયુક્ત રીતે નિર્ણય કરે છે. એટલું જ નહીં, ભારતીય જનતા પાર્ટી ઉપર પરોક્ષ રીતે એ લોકો, પરોક્ષ જ કેમ, પ્રત્યક્ષ રીતે, કારણ કે જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન એ આરએસએસ નો પ્રચારક જ હોય છે, એટલે એ ત્યાં કોઓર્ડિનેશન કરીને પોતાનું ધાર્યું ભારતીય જનતા પાર્ટી પાસે અથવા એની સરકારો પાસે કરાવી શકે છે. નરેન્દ્ર મોદી જો કે પોતાને આરએસએસ સમજે છે, એટલે એ આરએસએસ પર પોતાનો અંકુશ ધરાવે છે અને આરએસએસ વાળાઓને સુવિધાઓ પૂરી પાડે છે. એટલે આરએસએસ વાળા પણ બહુ જાજુ કંઈ એમની વિરુદ્ધમાં બોલતા હોય એવું નથી. ક્યારેક બોલે છે, પલટીઓ મારે છે, આવું બધું. પરંતુ આ બધાના જીન્સમાં અનામતનો વિરોધ છે. અને એમ છતાં અનામત, બંધારણીય રીતે મળેલી અનામત, એને દૂર કરવા માટેના એમના પ્રયાસો કેટલા સફળ થશે કે પછી દેશભરમાં આંદોલનો થશે, એ આપણે આવતા દિવસોમાં જોઈશું. ગુજરાતમાંથી જ આનો ભડકો થતો હોય છે અને દેશભરમાં એ ફેલાતો હોય છે. નવનિર્માણ આંદોલન તમને ખ્યાલ છે, એ અહીંયાથી પછી બિહારમાં સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં પરિણમ્યું અને દેશમાં સત્તા પરિવર્તન શક્ય બન્યું. અત્યારે તો સત્તા ટકાવી રાખવા માટે આ બધા કાવા દાવા ચાલી રહ્યા છે, પરંતુ દેશની જનતા એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસા અને સત્યના માર્ગે એ જે કંઈ આંદોલન કરવા હોય એ કરે, એવી આપણે અપેક્ષા કરીએ છીએ. કોઈ હિંસાને આ દેશમાં સ્થાન નથી એવું આપણે બહુ દ્રઢપણે માનીએ છીએ અને એ જ રીતે આંદોલનો થકી એમની વાત સત્તાધીશોને પહોંચાડવાની જરૂર છે એવું પણ આપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે.
તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.